અમરેલીના બગસરામાં સુવાગિયા પરિવાર દ્વારા ભવ્ય ભાગવત સપ્તાહનું તારીખ 21 માર્ચ 2026ના રોજ અત્યંત ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર જ્ઞાન યજ્ઞ 27 માર્ચ 2026ના રોજ સંપન્ન થયો હતો। આ પ્રસંગે શાસ્ત્રી મુકુંદ મહારાજ અને શાસ્ત્રી જયેશ મહારાજ પોતાની આગવી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યું હતું। ભક્તો માટે આયોજકો દ્વારા બંને સમય ભોજન પ્રસાદીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। કથાના મુખ્ય આયોજક રમેશભાઈ સુવાગિયાએ જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમોની સાથે દરરોજ રાત્રિના સમયે લોક સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સપ્તાહ આ ગયા શનિવારે 21 તારીખથી આજે શુક્રવાર સુધી આ સપ્તાહનું જે આયોજન થયું એ સપ્તાહની અંદર દરેક ધર્મપ્રેમી ભાઈઓ, મારા સગા સંબંધીઓ, પછી મારા સ્નેહીઓ, દરેક મહેમાનો, મિત્ર સર્કલ અને દરેક ગ્રુપે એવડું મોટું મને સાથને સહકાર આપ્યો છે। અને બીજા નંબરમાં કે એવો ઉત્સવ ઉજવાણો છે કે મેં કદાચ વિચાર્યું કે તારે હવાયો એ ઉત્સવ થયો છે, એ બદલ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। બીજું કે આ દરેક જે જ્ઞાન યજ્ઞ અહીંયા સપ્તાહનો દાદા વહેરાવી રહ્યા છે અને એ બધા રસપાન કર્યું છે, એને કંઈક ને કંઈક અહીંથી આજે આ સપ્તાહના માધ્યમથી લઈને જવાનું છે। અને આ સપ્તાહ દાદાએ અમને ખૂબ, કારણ કે ગઈકાલે જ હજી મુકુંદ દાદા પાસે આપણે ભાઈ આવ્યા હતા મારુતિ સિલેક્શનવાળા, કે હું 3 વર્ષથી આ સપ્તાહનું આયોજન કરવા વિચારું છું પણ યોગ નથી આવતા। આ છેલ્લા 3 મહિનાની અંદર આ યોગ થઈ અને સપ્તાહને આજ પૂર્ણાવતીને આરે છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, ઠાકોરજીની દયા। માત્ર ને માત્ર કોઈ જાતની કોઈ અમારા વડવાએ માગેલી નહોતી, કોઈએ માનતા નહોતી, કોઈએ કીધેલું નહોતું। માત્ર ને માત્ર અંદરથી એમ થયું કે આપણા જે વડવાઓએ આપણી ઉપર જે એનું ઋણ છે એ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકવી। બીજું કે આપણે આ બધું જ્ઞાન યજ્ઞ વહેડાવી અને દરેક ભક્તજનોને આનો લાભ મળે, મૂળ આ જ હેતુથી આપણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું। કોઈ જાતની કોઈ પણ કાંઈ તકલીફ કે કોઈ માનતા કે કોઈ વસ્તુ નહોતી અને આ સફળતાપૂર્વક પાર પડ્યું છે, એનો મને ગૌરવ છે।